નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, છેલ્લા ઘણા સમયથી લગભગ કેટલાક દાયકાઓથી શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રકારની વિસંગતતાઓ વ્યાપી રહી છે. રાજ્ય સ્તરે હોય કે રાષ્ટ્રીય સ્તરે હોય, શિક્ષણનું વેપારીકરણ થતાં, શિક્ષણનું ખાનગીકરણ થતાં શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રકારની બદીઓ આવી ગઈ છે. હવે આ બદીઓને કારણે લાયક વ્યક્તિઓ યોગ્ય શિક્ષણ મેળવવાથી વંચિત રહી જાય છે અને જેમણે યોગ્ય શિક્ષણ મેળવી લીધું છે તે યોગ્ય તક મેળવવાથી વંચિત રહી જાય છે. એટલે આ બધી પરિસ્થિતિને કારણે યુવાનોમાં એક છૂપો આક્રોશ હતો. ઘણી વાર તે બહાર આવી જતો હતો, પરંતુ તેને યોગ્ય વાચા મળતી ન હતી. તેમાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા એક બેરોજગારી બાબતે એક વ્યક્તિને કોકરોચ એટલે કે વંદા સાથે સરખાવી દેવાતા એક અભિષેક દીપક નામના વ્યક્તિને આ બાબતનું માઠું લાગ્યું. તે વ્યક્તિ અમેરિકામાં સ્થિત હતો. તેણે એક કોકરોચ જનતા પાર્ટી બનાવી અને આજે અસંતુષ્ટ, જે દબાયેલા, કચડાયેલા અને પીડાયેલા યુવાનો છે તેમની વેદનાને વાચા આપવાનું કામ કર્યું. સોશિયલ મીડિયાનો યુગ છે. રાતોરાત કોકરોચ જનતા પાર્ટીને જબરું જન સમર્થન મળી ગયું. ત્યારબાદ અભિષેક દીપક એ ભારત આવે છે. ભારત આવીને તેઓ દિલ્હીના જંતર મંતર પર ધરણા કરે છે. હવે આ ધરણા કરે, શિક્ષણ ક્ષેત્રે વ્યાપેલી બદીઓને દૂર કરવાનો પ્રયાસ કરે, તે સારી વાત છે. તેમાં કશું ખોટું નથી ને તે ખૂબ જરૂરી પણ છે. પરંતુ અભિષેક દીપકની સાથે કેટલાક રાજકીય વ્યક્તિઓ પણ જોડાઈ જાય છે અને તેના કારણે એક શંકા ઉત્પન્ન થાય છે કે અગાઉના આંદોલનોનું જે પરિણામ આવ્યું, જે હશ્ર થયો, તેવું આની સાથે તો નહીં થાય ને. કારણ કે બદીઓ તો યથાવત રહેવાની. અને આવું માનવાનું એક કારણ એ છે કે કોકરોચ જનતા પાર્ટીના વંદાઓ દ્વારા શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવાની માંગ કરવામાં આવી છે કે એમને હટાવી દો તો જે આ પેપર લીક થાય છે કે અન્ય વિસંગતતાઓ છે તે દૂર થઈ જાય. તો આ સોલ્યુશન છે ખરું? કારણ કે આ તો ઘણા સમયથી ચાલી આવતી સમસ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાનના આવ્યા બાદની આ સમસ્યા નથી, તેમના પહેલાની સમસ્યા છે. અને કદાચ ધર્મેન્દ્ર પ્રધાનને હટાવી દેવામાં આવે અને મૂળ રોગનો ઉપચાર ન કરવામાં આવે તો આ સમસ્યાઓ યથાવત રહેવાની છે. તો જે માંગ છે તેમાં રાજકીય છાંટ ઉમેરાઈ ગઈ. ધર્મેન્દ્ર પ્રધાનને હટાવી દો. એક માંગ તેમણે આ કરી કે પેપર લીક થવાથી અનેક વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં ધકેલાઈ જાય છે, તો તેના માટે શિક્ષણ મંત્રીને હટાવી દે. તો શું આ સોલ્યુશન છે? તો ના. શિક્ષણ મંત્રીને હટાવવા માત્રથી આ સમસ્યાનું નિરાકરણ આવવાનું નથી. આ સમસ્યા ખૂબ ઊંડા મૂળિયા નાખી ગઈ છે. એક વાત તો કોચિંગ ક્લાસીસ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય, અન્ય ઉચ્ચ સ્તરની પરીક્ષાઓ હોય તો તેને પાસ કરવા માટે કોચિંગ ક્લાસીસનો રાફડો ફાટ્યો છે. અને આ કોચિંગ ક્લાસીસ પોતાનું રિઝલ્ટ ઊંચું બતાવવા માટે કોચિંગની સાથોસાથ આવા પેપર લીકના કૌભાંડો પણ કરે છે. પછી તે ક્યારેક લીક થઈ જાય છે, એ જાહેર થાય એટલે પરીક્ષાઓ રદ થાય. એ પરીક્ષાઓ રદ થાય એટલે અથાગ મહેનત કરી રહેલા વિદ્યાર્થીઓનું ભાવિ ધૂંધળું થઈ જાય. તેઓ હતાશામાં ગરકાવ થઈ જાય.
તેમને પોતાનું ભવિષ્ય ધૂંધળું લાગવા માટે. ઘણી વખત આવા હતાશ અને નિરાશ થયેલા વિદ્યાર્થીઓ, યુવાનો આપઘાતનો માર્ગ પણ પસંદ કરી લે છે. તેમના મન પર આની ખૂબ ગંભીર અસર થાય છે. એટલે આ જે પેપર લીકનું દૂષણ છે તેના મૂળમાં ક્યાંક ને ક્યાંક કોચિંગ ક્લાસીસ છે. તો સરકારે શું કરવું પડશે? કોઈ પણ શિક્ષણ પ્રધાન હોય, કોઈ પણ પાર્ટીની સરકાર હોય, તેમણે આ કોચિંગ ક્લાસીસ પર કંટ્રોલ કરવો પડશે. કારણ કે તેમને વિદ્યાર્થીઓ જોઈએ છે, તેમના માટે આ એક આવકનું સાધન છે. તેઓ લાખો કરોડો રૂપિયાની ફી ઉઘરાવે છે. એટલા માટે પોતાના કોચિંગ ક્લાસને આગળ ધપાવવા માટે તેઓ આવા હથકંડાઓ અપનાવે છે, પોતાનું રિઝલ્ટ ઊંચું બતાવવા માટે કે અમારે ત્યાં ભણો તો તમને નોકરીની સવલત વધારે મળે. એટલે તેઓ પેપર લીક કરાવે છે, પોતાના વિદ્યાર્થીઓને એ લીક થયેલા પેપર ભણાવે છે અને પરિણામ ઊંચું લઈ જવાની કોશિશ કરે છે. બીજું, શાળાઓનું અને શિક્ષણનું, કોલેજોનું, યુનિવર્સિટીઓનું વેપારીકરણ. ખાનગી સંસ્થાઓને અને ઉદ્યોગપતિઓને આ એટીએમ જેવું કામ કરે છે. પહેલાના સમયમાં ગ્રાન્ટેડ કે સરકારી શાળાઓ હતી, ખાનગી શાળાઓની સંખ્યા નહીવત હતી. અત્યારે પૈસા ફેંકો અને તમાશા દેખો. ઓછા ટકા એવા છે, કશો વાંધો નહીં, કોઈ ખાનગી સંસ્થામાં મોટું ડોનેશન આપીને ત્યાં એડમિશન મળી જાય છે. આનાથી શિક્ષણની ગુણવત્તા ઉપર અસર થાય છે. અને પરિણામ એ આવ્યું કે આજે સરકારી સંસ્થાનો બંધ થવાની કગાર પર આવી ગયા છે. અને તેમાં ખૂબ મહેનત કરીને તેમાં પ્રવેશ મેળવનારા લોકો જો આર્થિક રીતે પછાત છે તો આવા શિક્ષણથી વંચિત પણ રહી જાય છે. એટલે બીજું કારણ શિક્ષણનું ખાનગીકરણ છે. તો કેવી રીતે બંધ થાય શિક્ષણનું ખાનગીકરણ? કેવી રીતે અટકાવવું? તો માત્ર ઉદ્યોગપતિઓ કે માલેતુજારો શિક્ષણના વ્યવસાયમાં પડેલા નથી. દરેક રાજકીય પક્ષના નેતાઓ પણ શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. શિક્ષણને એક ધંધો બનાવી દીધો છે. તો આ બીજું દૂષણ છે. માત્ર શિક્ષણ પ્રધાનના દૂર કરવાથી આ દૂષણ પણ દૂર થવાનું નથી. કારણ કે આજે જે તમારી સાથે બેઠેલા છે આંદોલનમાં, તેમની પણ ક્યાંક ને ક્યાંક સ્કૂલો ચાલતી હશે, તેમની પણ ક્યાંક ને ક્યાંક કોલેજો ચાલતી હશે, મેડિકલ કોલેજો ચાલતી હશે, એન્જિનિયરિંગ કોલેજો ચાલતી હશે. અને તેઓ પણ પોતાની શાળાઓનું પરિણામ ઊંચું લાવવા માટે અવનવા હથકંડાઓ અપનાવે છે, અવનવી તરકીબો અજમાવે છે. પરિણામે શિક્ષણની ઘોર ખોદાઈ રહી છે. ચાણક્ય કહે છે, શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. પ્રલય અને નિર્માણ તેને ગોદમાં રમે છે. એટલે વિદ્યાર્થી અને નાગરિક કેવો નિર્માણ કરવો તે શિક્ષકના હાથની વાત છે. કોઈ નબળો શિક્ષક હોય તો તે તોફાની અસામાજિક તત્વોનો ઉદય કરાવે એટલે એ પ્રલય કરી નાખે. અને કોઈ સારો ચાણક્ય જેવો શિક્ષક હોય તો તે વિદ્યાર્થીને સાચું માર્ગદર્શન આપીને તેને એવી સાચી રાહ પર લઈ જાય કે એક પ્રબુદ્ધ નાગરિકનું નિર્માણ કરે. એટલા માટે ચાણક્ય એમ કહે છે કે શિક્ષક સાધારણ નથી હોતો. તે પ્રલય પણ લાવી શકે છે અને તે નિર્માણ પણ કરી શકે છે. તો આજના શિક્ષકો આ વેપારી યુગમાં શું આવું કરી રહ્યા છે? વિદ્યાર્થીઓને આકર્ષવા માટે અવનવા હથકંડાઓ અપનાવવામાં આવે છે. તેમાં જે એક શિસ્ત પાલનની વાત હોય તેનો સદંતર છેદ ઉડી ગયો છે. આજે આપણે શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓમાં જોઈએ છીએ કે પૈસા બોલે છે. શિક્ષકો, શાળા સંચાલકો, યુનિવર્સિટીઓ આવા માલેતુજારોની આગળ પાછળ ફરતા જોવા મળે છે. નેતાઓની આગળ પાછળ ફરતા જોવા મળે છે. એટલે કોઈ પણ રાજકીય પક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, કોઈ પણ રાજકીય પક્ષ હોય, તેમને શિક્ષણનું વેપારીકરણ અટકાવવામાં રસ નથી. એ તમારી સાથે બેઠા હશે, કારણ કે જેઓ સત્તામાં નહીં હોય તેઓ સાથે બેઠા હશે, પરંતુ તેમની પણ કેટલી સ્કૂલો છે,
એટલે જે એક આંદોલન ઊભું થયું છે, તેઓ આ નેતાઓના ઘૂસવાથી, આવા માલેતુજારોના સાથે બેસી જવાથી તે આંદોલન ભટકી જવાની સંભાવના છે. અગાઉ ઘણા આંદોલનો થયા છે અને તે આંદોલનોનું પરિણામ કશું જ આવ્યું નથી. સરકાર એટલે જ કદાચ ધીરજ રાખીને બેઠી છે કે કોઈક એવી ભૂલ થાય કે આંદોલન તેનું માર્ગ ભૂલી જાય. આ આંદોલન મૂળ રૂપે શિક્ષણમાં વ્યાપેલી બદીઓને દૂર કરવા માટેનું છે, નહીં કે માત્ર શિક્ષણ પ્રધાનનું રાજીનામું લઈ પાછલા બારણેથી રાજકારણમાં પ્રવેશવાનું. આપણે ઘણા આવા આંદોલનો જોયા કે એક આંદોલન ઊભું થાય છે, એ આંદોલનના નેતાઓ હોય છે, એ અંતે પછી રાજકારણમાં પ્રવેશી જાય છે, પોતાની પાર્ટી બનાવી નાખે છે અથવા અન્ય કોઈ પાર્ટીમાં ઘૂસી જાય છે અને પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓ સંતોષે છે. તો તે ભલે તેવું કરે, પણ તેમના આંદોલનને કારણે હાઈસોમાં જેટલા લોકો તેમની સાથે જોડાઈ ગયા છે તેમનું ભવિષ્ય ખરાબ થઈ જાય છે. તેઓ કેટલાક જેલમાં જતા રહે છે, કોઈ આંદોલનમાં મૃત્યુ પણ પામી શકે છે. એટલે આવા ઘણા આંદોલનો થયા જેમનો અંજામ ક્યારેય સારો નથી આવ્યો. એટલે આ આંદોલન જો તેવી દિશા પકડી લે, દિશાથી ભટકી જાય, તો શિક્ષણમાં વ્યાપેલી બદીઓને દૂર કરવાનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે તેનાથી આપણે દૂર થવું પડે. એટલે મૂળ વાત એ છે કે વંદાઓનું જે આંદોલન છે કોકરોચ જનતા પાર્ટીના નામે, તે શિક્ષણમાંથી બદીઓને દૂર કરવા માટેનું છે, નહીં કે રાજકારણમાં પ્રવેશવાનું. રાજકીય રીતે પ્રવેશ કરવો હોય તો તેમાં કશો વાંધો નથી, પરંતુ તેનું એજન્ડા આખો અલગ હોય છે. અત્યારે તેમને જે સમર્થન મળી રહ્યું છે તે માત્ર અને માત્ર શિક્ષણમાં વ્યાપેલી બદીઓને દૂર કરવા માટેનું છે, નહીં કે પાછલા દરવાજેથી રાજકારણમાં પ્રવેશવાનું. પછી શું થાય કે આવી રીતના આંદોલનો થાય અને આંદોલનો પડી ભાંગે કે આંદોલનો ગેરમાર્ગે દોરાય, એટલે જનતાનો વિશ્વાસ તૂટી જાય અને ભવિષ્યમાં ક્યારેય પણ આવું સાચું આંદોલન ઊભું થાય, સાચી ક્રાંતિ થાય, ત્યારે પણ લોકો સમર્થન ના આપે. એટલે આપણે સૌ ઈચ્છીએ, દરેક ભારતવાસી ઈચ્છે કે શિક્ષણમાંથી બધી દૂર થાય અને આ આંદોલનના માધ્યમથી થાય તો પણ સારું છે અને અન્ય માધ્યમથી પણ થાય તો પણ સારું છે, પણ શિક્ષણની અંદર જે વ્યાપેલી બદીઓ છે તે સત્વરે દૂર કરવી ખૂબ જરૂરી છે, ભારત માટે જરૂરી છે. જય હિન્દ, જય ભારત.